ધાનેરા રેલવે પુલ પાસે ખાડાઓથી માર્ગ બિસ્માર, ખાડા ક્યારે પૂરાશે? ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેલવે પુલ પરથી ઉતરતા જ માર્ગ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જ્યાં સામાન્ય 2 મિલીમીટર વરસાદ આવે તો પણ ખાડાઓ પડી જાય છે. ત્યારે હાઈવે ઓથોરિટી નામની થાગડ થીગડ કરે છે, પરંતુ કાયમી ઉકેલ આવે એવું જ કંઈ જ કરવામાં આવતું નથી, જેના કારણે માર્ગ પરથી પ્રસાર થતા વાહન ચાલકોના વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ સિવાય આગામી સમયમાં આ સમસ્યાના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ? તેવા ગંભીર સવાલો પણ ઉઠવા પામ્યા છે. આમ આ બાબતે નેશનલ હાઈવેના અધિકારીને વસંતભાઈ પુરોહિતે જણાવતા તેઓએ કહ્યું હતું કે અમે હેવી બ્લોક નાખીશું, પરંતુ નાખવામાં આવ્યા નથી. જો વહીવટી અધિકારી આ બાબતે વધુ કડક બને તો ધાનેરા તાલુકાની પ્રજાને તથા ગુજરાતથી રાજસ્થાનમાં જતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો ન કરવો પડે. જ્યારે બીજી તરફ જગદીશભાઈએ જણાવ્યું હતું કે જો ઓથોરિટી વ્યવસ્થિત કામ નહીં કરે તો ના છૂટકે અમારે હાઈકોર્ટમાં જવું પડશે અને PIL દાખલ કરવી પડશે. આ અગાઉ ધાનેરા PIએ પણ નોટિસ પાઠવી હતી અને આ અગાઉ જ્યારે પ્રાંત અધિકારી ધાનેરામાં ટ્રાન્સફર થઈ આવ્યા ત્યારે ઓથોરિટીને કડક સૂચના આપવામાં આવી હતી, જેથી તાત્કાલિક રોડ રિપેર થયા હતા. તો આ વખતે પણ એ જ પ્રાંત અધિકારી વધુ કડક સૂચના આપી કાયદાનું ભાન કરાવે તેવી પ્રજાની માંગ ઉઠવા પામી છે.